એકમ માટે તમે એવો શબ્દ પણ વાપરેલો હશે, સાંભળેલો હશે કે હિન્દુ નવ વર્ષ, વર્ષ પ્રતિપદા કહેવાય. એટલે કે ઈસવીસન પૂર્વે 57 વર્ષ પહેલા વિક્રમાદિત્ય નામના એક રાજા થઈ ગયા. વિક્રમાદિત્ય હતા ને, એ વિક્રમાદિત્યએ વિક્રમ સંવતની શરૂઆત કરી. અત્યારે આપણે વિક્રમ સંવત 2082 ચાલે. આ વિક્રમ સંવતની જે શરૂઆત કરી એને એ વિક્રમ સંવતની શરૂઆત કરી એટલે ત્યારથી એને પહેલો દિવસ છે ચૈત્ર મહિનાની એકમ, એટલે કે ચૈત્ર સુદ એકમ થી મહિનાઓ ગણવાની શરૂઆત કરી. અને ત્યારબાદ આમ જોવો તો ઈસવીસન પછીના વર્ષોમાં પણ ઘણા બધા વિક્રમાદિત્ય નામના રાજાઓ થઈ ગયા, પણ વિક્રમ સંવતની શરૂઆત જે છે એ ઈસવીસન પહેલા જે વિક્રમાદિત્ય 57 વર્ષ પહેલા થઈ ગયેલા એમણે કરેલી હતી. એટલે આ રીતે પણ ચૈત્ર સુદ એકમનું હિન્દુ ધર્મની અંદર, હિન્દુ સંસ્કૃતિની અંદર મહત્વ રહેલું છે. બરાબર.